હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરના કેપેસિટન્સ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે આ કેપેસિટરના કેપેસિટન્સ પર આધારિત જ દાખલાની ચર્ચાઓ કરીશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 2.26માં દાખલો છે એની ચર્ચા કરીએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 mm છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વીજભારિત કરવામાં આવે છે. ક્વેશ્ચન એ, કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહિત થયેલ હશે? ક્વેશ્ચન બી, આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા યુ મેળવો. આ પરથી યુ અને વિદ્યુત ક્ષેત્રના માન ઈ વચ્ચેનો સંબંધ મેળવે. તો આ દાખલામાં આપણને આપેલ જે માહિતી છે એમાં કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપેલ છે, આ બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલ છે, સપ્લાય વોલ્ટેજ આપેલ છે અને એના ઉપરથી આપણે સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહિત થાય છે કેપેસિટરમાં તે શોધવાનું છે. તેમજ એકમ કદ દીઠ ઉર્જા પણ માંગેલ છે અને આ યુ અને ઈ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો આપેલ માહિતી પરથી આપણે આ દાખલો ગણીએ. A is equal to 90 centimeter square. So A is equal to 90 into 10 raised to minus 4 meter square થશે. માટે અહીં A is equal to 9 into 10 raised to minus 3 meter square થયું. હવે D is equal to 2.5 mm છે. માટે D is equal to 2.5 into 10 raised to minus 3 અહીં મીટરમાં આપણે એને ફેરવીએ છીએ. Epsilon 0 is equal to 8.85 into 10 raised to minus 12 coulomb square per Newton meter square અને સપ્લાય વોલ્ટેજ V બરાબર 400 વોલ્ટ છે. હવે આપણા પાસે જે સંગ્રહિત ઉર્જા છે એ સંગ્રહિત ઉર્જા માટેનું જે સૂત્ર છે 1/2 CV સ્ક્વેર. તો અહીં આપણે સૌ પ્રથમ અહીં C શોધી કાઢીએ. સપ્લાય વોલ્ટેજ આપેલ છે અને એટલા માટે આપણને અહીં 1/2 CV સ્ક્વેર પ્રમાણે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા મળશે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to epsilon 0 A divided by D. માટે C is equal to 8.85 into 10 raised to minus 12 into 9 into 10 raised to minus 3.
અહીં ડીની કિંમત લખીએ તો 2.5 ઇન્ટુ 10⁻³ અહીં 10⁻³ અને આ 10⁻³ કેન્સલ આઉટ થશે માટે 8.85 ઇન્ટુ 9 અને ડિવાઇડેડ બાય 2.5 જો કરીશું તો C ઇઝ ઇક્વલ ટુ 31.86 થશે ઇન્ટુ 10⁻12 આટલા ફેરેડે થયા માટે C ઇઝ ઇક્વલ ટુ 31.86 પીકા ફેરેડે થશે. તો અહીં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધી દીધું છે. હવે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². આપણે અહીં C ઇઝ ઇક્વલ ટુ 31.86 પીકા ફેરેડે, ઇટ મીન્સ કે 31.86 ઇન્ટુ 10⁻12 મેળવ્યું છે અને 400 વોલ્ટ જેટલો સપ્લાય વોલ્ટેજ આપેલો છે માટે અહીં 1/2 ઇન્ટુ Cની કિંમત અહીં મૂકીએ તો 31.86 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ Vની કિંમત મૂકીએ તો 400 હોલ સ્ક્વેર થયું. હવે અહીં આપણે જોઈ શકાય છે કે અહીં 100 છે અને 100 હોલ સ્ક્વેર કરીએ તો 10⁻4 થાય અને અહીં 10⁻12 છે માટે 10⁻12 ઇન્ટુ 10 અહીં 4 જો કરીએ તો 10⁸ થશે અને 31.86 ઇન્ટુ અહીં જે 4 છે એનો સ્ક્વેર છે માટે 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 31.86 ડિવાઇડેડ બાય 2 જો કરીએ તો U ઇઝ ઇક્વલ ટુ 254.88 ઇન્ટુ 10⁻8 થશે માટે U ઇઝ ઇક્વલ ટુ 2.5488 ઇન્ટુ 10⁻6 જૂલ થયું. જો એપ્રોક્સિમેટ વેલ્યુ જો લઈએ તો U ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.55 ઇન્ટુ 10⁻6 જૂલ થશે. એ જ રીતે જો U ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻6 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રો જૂલ થશે માટે U ઇઝ ઇક્વલ ટુ 2.5488 માઇક્રો જૂલ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.55 માઇક્રો જૂલ થશે. હવે ક્વેશ્ચન બી. ક્વેશ્ચન બીમાં એકમ કદ દીઠ ઉર્જા એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત એકમ કદ દીઠ ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા મેળવવા કીધેલ છે માટે કેપેસિટરમાં સંગ્રહિત એકમ કદ દીઠ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ઉર્જા ઘનતા કહી શકાય. એને ρe વડે પણ દર્શાવી શકાય માટે ρe ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ U ડિવાઇડેડ બાય A ઇન્ટુ ડી, જ્યાં A ઇન્ટુ ડી એ કદ બતાવે છે અને U એ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા છે. અહીં યુની જે કિંમત છે તે અહીં મેળવેલ છે, આ રહી 2.55 ઇન્ટુ 10⁻6 જૂલ. એની કિંમત આપણને આપેલ છે 9 ઇન્ટુ 10⁻3 મીટર સ્ક્વેર અને ડી 2.5 ઇન્ટુ 10⁻3 મીટર જેટલું છે. આ બધી કિંમતો અહીં ઉમેરતા U ઇઝ ઇક્વલ ટુ 2.55 ઇન્ટુ 10⁻6 divided by 9 into 10⁻3 into 2.5 into 10⁻3. અહીં 10⁻3 અને આ 10⁻3 ઇટ મીન્સ કે 10⁻6 આ અંશ અને છેદમાં 10⁻6
કેન્સલ આઉટ થશે. હવે આ 2.55 ડિવાઇડેડ બાય 9 અને ડિવાઇડેડ બાય જો 2.5 કરીશું તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ 0.1133 જૂલ પર મીટર ક્યુબ થશે. તો આ થયું કેપેસિટરમાં સંગૃહિત એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા. હવે વિદ્યુત ઉર્જા ઘનતા રો ઈ અને વિદ્યુત ક્ષેત્ર ઈના માન વચ્ચેનો સંબંધ મેળવીએ. આપણે જાણીએ છીએ કે રો ઈ ઇઝ ઇક્વલ ટુ યુ ડિવાઇડેડ બાય એડી, જ્યાં યુ એ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા છે. માટે ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર ડિવાઇડેડ બાય એડી. માટે રો ઈ ઇઝ ઇક્વલ ટુ અહીં CV સ્ક્વેર ડિવાઇડેડ બાય આ 2 અહીં નીચે લઈ લઈએ ઇન્ટુ એડી ડિવાઇડેડ બાય 2AD થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 ઇન્ટુ, હવે આ સી સમાંતર પ્લેટ કેપેસિટર છે માટે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ ડિવાઇડેડ બાય ડી થશે. માટે સીની કિંમત જો અહીં મૂકી દઈએ તો એપ્સાઇલોન 0 એ ડિવાઇડેડ બાય ડી અને આ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય એડી. માટે રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એપ્સાઇલોન 0 એ ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય એડી. હવે એ અને એ છે એ કેન્સલ આઉટ થશે. માટે અહીં 1/2 એપ્સાઇલોન 0 અહીં આપણે આ રીતે લખી શકાય અને ઉપર વી સ્ક્વેર છે અને આ ડી અને આ ડી એટલે કે ડી સ્ક્વેર થયું. માટે રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 વી સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી સ્ક્વેર. માટે રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 વી ડિવાઇડેડ બાય ડી હોલ સ્ક્વેર. હવે વી ડિવાઇડેડ બાય ડી ઇઝ ઇક્વલ ટુ ઈ થાય છે. માટે રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે યુ પણ લખી શકાય. તો આ આમ રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર એ રો ઈ અને ઈ વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ કહી શકાય. હવે સ્વાધ્યાયના 2.27માં દાખલાની ચર્ચા કરીએ કે 4 માઇક્રોફેરેડેના એક કેપેસિટરને 200 વોલ્ટ સપ્લાય વડે વીજભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વીજભાર રહિત ન હોય તેવા વીજભારિત ન હોય તેવા એટલે કે વીજભાર રહિત 2 માઇક્રોફેરેડે ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે. એટલે કે પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે. તો શરૂઆતમાં આપણને આ દાખલામાં 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર આપેલું છે અને સપ્લાય વોલ્ટેજ 200 વોલ્ટ છે કે જેના દ્વારા એ કેપેસિટરને આપણે વીજભારિત કરી શકાય. હવે જ્યારે આપણા પાસે 4 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર હોય અને 200 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ હોય તો એક કેપેસિટરમાં એક ઉર્જા સંગ્રહિત થશે. તો શરૂઆતમાં
તમે અહીં જોઈ શકો છો કે આકૃતિ 1 કે જેમાં એક કેપેસિટર બતાવેલ છે અને આ જે કેપેસિટર છે ધારો કે એને આપણે C1 કહીએ અને આ જે બેટરી છે એ બેટરી વડે એને ચાર્જ કરેલ છે એટલે કે વીજભારિત કરેલ છે. અહીંયા 200 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ છે માટે અહીં એક આપણે જો વિચારીએ તો અહીં એક વીજભાર પણ હશે, એને આપણે Q કહીશું. તો અત્યારે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે કેપેસિટર છે એ કેપેસિટરમાં એક સંગ્રહિત ઉર્જા કેટલી, તો શરૂઆતમાં 4 માઇક્રોફેરેડેના કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે એને UI વડે દર્શાવીએ છીએ. I for initial is equal to 1/2 C1 V square થશે. હવે C1 is equal to 4 માઇક્રોફેરેડે, so is equal to 4 into 10 raised to minus 6 ફેરેડે. C2 is equal to 2 microfarad, so is equal to 2 into 10 raised to minus 6 farad, અને સપ્લાય વોલ્ટેજ V is equal to 200 વોલ્ટ. આ કિંમતો અહીં ઉમેરતા UI is equal to 1/2 into 4 into 10 raised to minus 6 into 200 whole square. અહીં તમે જોઈ શકો છો આ 4 divided by 2 is equal to 2 અને અહીં 4 whole square is equal 2 whole square is equal to 4 into અહીં 100 whole square is equal to 10 raised to 4. So UI is equal to 2 into 10 raised to minus 6 into 4 into 10 raised to 4 થશે. અહીં 10 raised to minus 6 અને 10 raised to 4 છે માટે 10 raised to minus 2 રહી જશે અને અહીંયા 4 into 2 is equal to 8. So UI is equal to 8 into 10 raised to minus 2 joule. એનો અર્થ એમ થયો કે અહીં શરૂઆતમાં જે તંત્ર છે એ તંત્રની જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા UI is equal to 8 into 10 raised to minus 2 joule છે. એટલે કે આ 4 માઇક્રોફેરેડેના કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે. માટે 4 માઇક્રોફેરેડેના કેપેસિટર પરનો વિદ્યુતભાર Q is equal to C1 into V is equal to 4 into 10 raised to minus 6 C1 ની કિંમત, V is equal to 200 માટે Q is equal to 8 into 10 raised to minus 4 કુલમ. તો આ થયું અહીં જે 4 માઇક્રોફેરેડે કેપેસિટન્સનું જે કેપેસિટર છે એના ઉપરનો વિદ્યુતભાર, એટલે કે શરૂઆતમાં તંત્રનો કુલ વિદ્યુતભાર આટલો છે. હવે બેટરીને જો આપણે દૂર કરીએ અને એના બદલે જો વીજભારિત ન હોય એટલે કે વીજભાર રહિત કોઈ એક 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જો એનું જોડાણ કરીએ તો આ રીતે હોઈ શકે. તમે અહીં જોઈ શકો છો આ કેપેસિટર 1 છે અને અહીં કેપેસિટર 2 છે. અહીં શરૂઆતમાં બેટરી જોડેલ હતી. હવે બેટરીને બદલે જો આપણે અહીંયા વીજભાર રહિત જો કેપેસિટર C2 જોડી દઈએ તો જે કુલ વીજભાર છે એ કુલ વીજભાર અહીં વહેંચાશે. આપણે આગળના દાખલાઓમાં C1 અને C2 સમાન હતા અને તેથી જે કુલ વીજભાર હતો તે અડધો અડધો વહેંચાતો હતો, પરંતુ અહીં C1 અને C2 અલગ છે અને તેથી અહીં વીજભાર પણ અલગ અલગ વહેંચાશે. Q1 અને Q2 ધારો કે નામ આપી શકાય. અને આ જે જોડાણ છે એ સમાંતર પ્રકારનું જોડાણ છે માટે આ જે કેપેસિટર છે એના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત એ એક સમાન હશે. માટે અહીં આપણે જો 4 C1 અને C2
નું જે જોડાણ છે એ સમાંતર જોડાણ જો લઈએ તો આ 4 માઇક્રોફેરેડે અને 2 માઇક્રોફેરેડેના કેપેસિટરને જોડતા તેમનું સામાન્ય સ્થિતિમાન V1 જો લખી દઈએ, અહીંયા V1 લખ્યું છે, V1 જો લખી દઈએ તો કુલ વિદ્યુત ભાર ડિવાઇડેડ બાય આ જે આપણા પાસે કુલ કેપેસિટન્સ કહેવાય. હવે સમાંતર જોડાણ છે માટે બેનો સરવાળો થશે, સો C1 પ્લસ C2 થયું. તો અહીં આપણે કહી શકાય કે V1 ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુત ભાર ડિવાઇડેડ બાય કુલ કેપેસિટન્સ. અહીં કુલ વીજભાર 8 ઇન્ટુ 10⁻⁴ કુલમ અને કુલ કેપેસિટન્સ એટલે C1 પ્લસ C2 એટલે કે 4 ઇન્ટુ 10⁻⁶ પ્લસ 2 ઇન્ટુ 10⁻⁶, પરંતુ માઇનસ 10⁻⁶ ને અહીં કોમન લીધેલ છે માટે 4 પ્લસ 2 ઇન્ટુ 10⁻⁶ લખેલ છે. માટે V1 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય 4 પ્લસ 2 ઇન્ટુ 10⁻⁶. અહીં 4 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6. માટે V1 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ 10⁻⁶. અહીં તમે જોઈ શકો છો માઇનસ 10⁻⁴ છે અને નીચે 10⁻⁶ છે માટે 10⁻² થશે ઉપર અંશમાં, માટે 800 ડિવાઇડેડ બાય 6 થયું. માટે V1 ઇઝ ઇક્વલ ટુ 400 ડિવાઇડેડ બાય 3 વોલ્ટ થયું. માટે હવે જે આપણને તંત્ર જે મળેલ છે એ તંત્ર આ જે V1 છે એ V1 આ જે જોડાણ છે એનો સામાન્ય સ્થિતિમાન કહી શકાય. માટે જે સંયોજન છે એ સંયોજનની અંતિમ જે સ્થિતિ ઉર્જા એને આ રીતે લખી શકાય, એટલે કે આ કેપેસિટરની સ્થિતિ ઉર્જા પ્લસ આ કેપેસિટરની સ્થિતિ ઉર્જા. માટે સંયોજનની અંતિમ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 પ્લસ C2 અને V1 સ્ક્વેર. અહીં C1 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁶ અને C2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁶. એટલે UF ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં 4 પ્લસ 2 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ 400 ડિવાઇડેડ બાય 3 હોલ સ્ક્વેર થશે. માટે UF ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અને 100 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁴ ડિવાઇડેડ બાય 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3. સો અહીંયા 6 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3 અને આ 3 અને એક 3 અહીંયા એ કેન્સલ આઉટ થશે. માટે 16/3 રહ્યું, તો અહીં લખીએ છીએ 16/3 ઇન્ટુ અહીં 10⁻⁻6 અને 10⁴, માટે અહીં 10⁻⁻2 થશે. માટે UF ઇઝ ઇક્વલ ટુ 16/3 ઇન્ટુ 10⁻². સો UF ઇઝ ઇક્વલ ટુ 5.33 ઇન્ટુ 10⁻² જૂલ થયું. તો આ આપેલ જે સંયોજન છે એની અંતિમ આપણે સ્થિતિ ઉર્જા કહી શકાય. હવે 4 માઇક્રો જે ફેરેડે છે ના કેપેસિટરે ઉષ્મા રૂપે ગુમાવેલી જે ઉર્જા એને આપણે ડેલ્ટા યુ વડે દર્શાવીએ તો UI એટલે કે શરૂઆતની ઇનિશિયલ જે હોય તે સ્થિતિ ઉર્જા માઇનસ UF એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જાની બાદબાકી. અહીં આપણે UI મેળવેલ છે અને તે 8 ઇન્ટુ 10⁻² છે, માઇનસ અહીંયા UF મેળવ્યું છે એ 5.33 ઇન્ટુ 10⁻². માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ
8 minus 5.33 into 10⁻². માટે delta U is equal to 2.67 into 10⁻² જૂલ થશે. તો આ જે આપણને મળે છે 2.67 into 10⁻² જૂલ એ 4 માઇક્રોફેરેડેના કેપેસિટરે ઉષ્મા રૂપે ગુમાવેલી ઉર્જા છે. હવે સ્વાધ્યાયના 2.28માં દાખલાની ચર્ચા કરીએ. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન એ 1/2 QE છે, જ્યાં Q કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની જ્યારે ચર્ચા કરેલ ત્યારે આપણે જાણીએ છીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર જો હોય તો એના અંદરના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર હોય અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ σ/ε0 હતું. પરંતુ જે ધન પ્લેટ છે એની ડાબી બાજુ અને ઋણ પ્લેટ છે એની જમણી બાજુ, એટલે કે અહીંયા આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એ કેપેસિટરના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 મળતું હતું. તો એ સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ ઉપર લાગતું બળ કેટલું એનું સૂત્ર 1/2 Q into E હોય છે એ આપણે મેળવવાનું છે. તો જે કેપેસિટર છે એ કેપેસિટરની ઉપરનો જે વીજભાર છે તે Q આપેલ છે અને પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E આપેલ છે. તો આપણે જાણીએ છીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરનો વીજભાર જો Q હોય તો એની પૃષ્ઠ ઘનતા પણ આપણે સિગ્મા લખીએ છીએ. તો એના ઉપરથી Qની કિંમત લખીએ અને ત્યારબાદ આપણે પૃષ્ઠ ઘનતા ઉપરથી Eની પણ કિંમત લખીએ. તો ધારો કે પ્લેટનું ક્ષેત્રફળ A છે અને વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. માટે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A થશે. કારણ કે પૃષ્ઠ ઘનતા વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A છે, માટે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A થશે. અને સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ વાત કરી તે પ્રમાણે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા /ε0 હોય છે. હવે આ જે કેપેસિટર છે એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર જો બળની વિરુદ્ધ ડેલ્ટા એક્સ જેટલું વધારીએ, બળની વિરુદ્ધ જો ડેલ્ટા એક્સ જેટલું વધારીએ તો બાહ્ય બળ વડે કરેલું જે કાર્ય એ W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે. પરંતુ આપણે જાણીએ છીએ કે જે બાહ્ય બળ વડે કરેલું જે કાર્ય છે એ કેપેસિટરની જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એમાં પરિણમે છે. માટે અહીં જો આપણે કહેવું હોય કે જો કેપેસિટરની ઉર્જા ઘનતા જો ρE હોય તો કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા ઘનતા ગુણ્યા કદમાં થતો વધારો. આપણે ઉર્જા ઘનતા વિશે ચર્ચા કરી છે. ઉર્જા ઘનતા એટલે વિદ્યુત ઉર્જા ડિવાઇડેડ બાય કદ. માટે જો વિદ્યુત સ્થિતિ ઉર્જા લખવી હોય તો અહીંયા ઉર્જા ઘનતા ગુણ્યા કદમાં થતો ફેરફાર લખવો પડે. માટે અહીં ડેલ્ટા એક્સ જેટલું અંતર વધારવા માટે છે. માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ
એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે. સો ઇઝ ઇક્વલ ટુ રો ઈ ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, જ્યાં એ ઇન્ટુ ડેલ્ટા એક્સ એ કદમાં થતો અહીંયા વધારો છે. હવે આપણે અહીં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ કેન્સલ આઉટ થશે, માટે એફ ઇઝ ઇક્વલ ટુ રો ઈની કિંમત મૂકી દઈએ. આપણે રો ઈ ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર છે. આ અહીંથી એ લખી દઈએ, માટે એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર ઇન્ટુ એ થશે. હવે એફ ઇઝ ઇક્વલ ટુ આ રીતે 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેરને બદલે આપણે ઈ ઇન્ટુ એ લખી દઈએ. પણ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 છે, માટે ઈ ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા લખી શકાશે. બીજી એક વાત કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ છે, માટે સિગ્મા એ ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યુ પણ લખી શકાય, જેની વાતો આપણે આગળ કરી. હવે અહીંયા જે આપણા પાસે એપ્સાઇલોન 0 ઇન્ટુ ઈ છે, એના બરાબર આપણે સિગ્મા લખીએ છીએ અહીંયા, માટે 1/2 ઇન્ટુ સિગ્મા, અને આ ઈ એ છે તે તેમનું તેમ લખેલ છે, માટે એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ ઈ ઇન્ટુ એ. પરંતુ આ એ અને આ સિગ્મા નો જો ગુણાકાર લઈએ તો આ રીતે આપણે લખીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ એ ઇન્ટુ ઈ. પણ સિગ્મા ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ તો ક્યુ છે, માટે એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ક્યુ ઇન્ટુ ઈ થશે, જે આપણને માંગેલ સમીકરણ છે. હવે ક્વેશ્ચનની અંદર અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. સામાન્ય રીતે આપણે બળ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ હોય છે, પરંતુ કેપેસિટરના કિસ્સાની અંદર અહીં એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 ક્યુ ઇન્ટુ ઈ આવે છે. તો અહીં 1/2 કેમ આવે છે એ સમજાવવાનું છે. પણ આ 1/2 જે પદ છે એ પદ આવવાનું મૂળ કારણ જે છે એ કેપેસિટરની અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્રનો સરેરાશ વિદ્યુત ક્ષેત્ર લેવાથી આવે છે. કારણ કે અહીં કેપેસિટર છે એ કેપેસિટરની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને બહારનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. આપણે જે શરૂઆતમાં વાત કરી એ રીતે. તેથી અહીંયા જે આ બળ ઉત્પન્ન કરવા સરેરાશ વિદ્યુત ક્ષેત્ર લેવું પડે, અને એ સરેરાશ વિદ્યુત ક્ષેત્ર એટલે કે બહારનું વત્તા અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે 0 વત્તા ઈ ડિવાઇડેડ બાય 2 થશે, ઇઝ ઇક્વલ ટુ અહીં E/2 ભાગ ભજવે છે. અને એટલે અહીં આપણે કહી શકાય કે કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર સરેરાશ વિદ્યુત ક્ષેત્ર લેવાય છે, અને તેથી અહીં E/2 વિદ્યુત ક્ષેત્ર ભાગ ભજવે છે, અને એટલા માટે 1/2 આવે છે. હવે સ્વાધ્યાયના 2.24માં દાખલાની ચર્ચા કરીએ. 2 ફેરેડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? તો અહીં કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં કૌંસની અંદર એક વાક્યરચના આપેલ છે. એ વાક્યરચના આપણે પરથી પછી આપણે ચર્ચા કરીએ, પહેલાં જવાબ મેળવી દઈએ અને ત્યારબાદ
આ જે વાક્યરચના છે એ વાક્યરચનાનો મતલબ સમજીએ. અહીં 2 ફેરેડેનું કેપેસિટર છે, 0.5 સેન્ટીમીટર બે પ્લેટો વચ્ચેનું અંતર આપેલું છે. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરની જે દરેક પ્લેટ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A/D છે. માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ CD ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 into 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. C ઇઝ ઇક્વલ ટુ 2 ફેરેડે. D ઇઝ ઇક્વલ ટુ 0.5 સેન્ટીમીટર. સો ઇઝ ઇક્વલ ટુ 0.5 into 10⁻2 મીટર. અહીંયા મીટરમાં લીધું છે માટે D ઇઝ ઇક્વલ ટુ 5 into 10⁻3 મીટર થશે. હવે આ બધી જે કિંમતો છે તે અહીં ઉમેરી દઈએ તો 2 into 5 into 10⁻3 એપ્સિલોન 0ની કિંમત ડિવાઇડેડ બાય 8.85 into 10⁻12. So 5 into 2 is equal to 10 into 10⁻3 divided by 8.85 into 10⁻12. હવે આ જે 10 into 10⁻3 સો 10⁻2 થયું અને આ 10⁻12 ને ઉપર લઈ જઈએ અંશમાં તો 10⁻10 રહેશે. 10⁻+ 10 થશે અને અહીંયા 10⁻2 સો 10⁻10 થયા અને 1 ડિવાઇડેડ બાય 8.85 કરીએ તો A ઇઝ ઇક્વલ ટુ 0.1130 into 10⁻10 થયું. હવે અહીં આ પોઈન્ટને આપણે અહીં જો આ રીતે લખીએ તો A ઇઝ ઇક્વલ ટુ 1130 ઇન્ટુ અહીંયા 10⁻4 થયું અને ઇન્ટુ 10⁻10 સો 10⁻6 લખાશે. આટલા મીટર સ્ક્વેર થયું. તો આ જે જવાબ મળે છે તે મીટર સ્ક્વેરનો આન્સર છે. સો ઇઝ ઇક્વલ ટુ 1130 ઇન્ટુ આ 10⁻6 મીટર સ્ક્વેરને આપણે આ રીતે લખીએ 10⁻3 મીટર હોલ સ્ક્વેર. ઇટ મીન્સ કે 10⁻6 મીટર સ્ક્વેર જ થશે. પણ આ રીતે લખવાનો મૂળ હેતુ એક જ છે કે અહીં આ 10⁻3 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર લખાય. માટે A ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1130 કિલોમીટર સ્ક્વેર. તો આ દરેક પ્લેટનું ક્ષેત્રફળ આ A ઇઝ ઇક્વલ ટુ 1130 કિલોમીટર સ્ક્વેર થયું. તમે આ આન્સર પરથી જોઈ શકો છો કે માત્ર 2 ફેરેડેનું જો મૂલ્ય 2 ફેરેડે મૂલ્ય મેળવવું હોય, કેપેસિટન્સ મેળવવું હોય તો જે દરેક પ્લેટ છે એ 1130 કિલોમીટર લંબાઈની, એટલે કે એનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ એ લંબાઈ મીન્સ કે A ઇઝ ઇક્વલ ટુ 1130 કિલોમીટર સ્ક્વેર જેટલું રાખવું પડે. હવે આટલું મોટું ક્ષેત્રફળ જો રાખીએ તો ત્યારે આપણને અહીંયા 2 ફેરેડે મળે છે. તો આ મોટું જો ફેરેડે જે છે, મોટું કેપેસિટન્સનું મૂલ્ય જો મેળવવું હોય તો ક્ષેત્રફળ બહુ મોટું રાખવું પડે, જે વ્યવહારમાં અશક્ય છે. વ્યવહારમાં એ વ્યવહારુ નથી એમ પણ આપણે કહી શકાય. અને એટલા માટે આપણને અહીં એક વાક્યરચના આપી છે કે તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરેડેના અથવા તો ઓછા ક્રમના હોય છે. આમ છતાં ઇલેક્ટ્રોનિક્સ કેપેસિટરોમાં મૂલ્ય સુવાહકો વચ્ચે
ખૂબ નાનું અંતર હોવાથી ઘણા મોટા 0.1 ફેરેડે હોય છે. એટલે કે શરૂઆતની વાક્યરચના એમ કહેવા માંગે છે કે વ્યવહારની અંદર આપણે જે માઇક્રોફેરેડે અથવા તો પિકાફેરેડે એટલે કે માઇક્રોફેરેડે કરતાં ઓછા ક્રમના જે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો વાપરીએ છીએ એનું મૂળ કારણ એક જ છે કે જો ધારો કે 1 હોય કે 2 માઇક્રોફેરેડે બે ફેરેડે જેવા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો બનાવવા હોય તો ત્યારે ક્ષેત્રફળ બહુ મોટું રાખવું પડે, જે વ્યવહારની દ્રષ્ટિએ શક્ય નથી અથવા તો એ વ્યવહારુ નથી એમ કહી શકાય. હવે સ્વાધ્યાયના 2.33માં દાખલાની ચર્ચા કરીએ. ડાઇઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલો વોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. સલામતી માટે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર કદી વધે નહીં તે ઇચ્છનીય છે અને 50 પિકાફેરેડેનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ. અહીંયા આપણે એક કેપેસિટર બનાવવાનું છે, એક રચના કરવાની છે અને એ રચના કરતી વખતે કાળજી એટલી લેવાની છે કે જે કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 છે, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર છે અને અહીંયા સપ્લાય વોલ્ટેજ જે છે એ ડાઇલેક્ટ્રિક માટે મહત્તમ સ્વીકાર્ય જે વોલ્ટેજ છે તે 1 કિલો વોલ્ટ છે. તો સૌપ્રથમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માટે આપણને જે વાક્યરચના આપી છે તેને સમજીએ કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કે આપણે જ્યારે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની ચર્ચા કરેલી ત્યારે આપણે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે એવું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે કે જ્યાં સુધી એ માધ્યમ જે છે એ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં બ્રેકડાઉન થતું નથી અને એને એ ડાઇઇલેક્ટ્રિકની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. પરંતુ સલામતી માટે આપણને એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના પણ 10% જ આપેલા છે. માટે જે વિદ્યુત ક્ષેત્ર આપણે સ્વીકારીશું એ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર પાછું આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એના 10% થશે. તો આપેલ જે માહિતી છે એના ઉપરથી આપણે આ કેપેસિટર છે એ કેપેસિટરની જે પ્લેટો છે એ પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ બરાબર એની ચર્ચા કરીએ. તો ડાઇલેક્ટ્રિક માટે મહત્તમ સ્વીકાર્ય વોલ્ટેજ V = 1 કિલો વોલ્ટ માટે V = 10⁻³ વોલ્ટ થયા. હવે મહત્તમ સ્વીકાર્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે E = 10⁷ જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 10⁷ ના 10% ઇન્ટુ 10%. So E = 10⁷ ઇન્ટુ 10/100. આ 1 અહીંયા કેન્સલ આઉટ થશે એટલે 1/10. સો ઉપર લઈ જઈએ તો 10⁻⁻1 and 10⁷. So E = 10⁶ વોલ્ટ પર મીટર થશે. માટે બે પ્લેટો વચ્ચે જરૂરી લઘુત્તમ અંતર D = V/E થયું. કારણ કે E = V/D છે માટે D = V/E
E થશે. અહીંયા V ની કિંમત 10⁻³ છે અને E ની કિંમત અહીંયા 10⁻6 છે. માટે D ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર થશે. હવે સમાંતર પ્લેટ જે કેપેસિટર છે એ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે જાણીએ છીએ C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ ε0 A ડિવાઇડેડ બાય D છે. જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે ε0 A ડિવાઇડેડ બાય D હોય છે, પરંતુ અહીં ડાઇલેક્ટ્રિક અચળાંક K આપેલ છે, માટે C ઇઝ ઇક્વલ ટુ K ε0 A ડિવાઇડેડ બાય D. માટે એને જો સૂત્ર કરતા કરીએ તો પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ D ડિવાઇડેડ બાય K ε0. અહીં આપેલ જે કિંમતો છે તેમાં ε0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર, K ઇઝ ઇક્વલ ટુ 3 અને C ઇઝ ઇક્વલ ટુ 50 પીકા ફેરેડે. સો 50 ઇન્ટુ 10⁻12 ફેરેડે થયું. અને D ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે મેળવેલ છે 10⁻³ મીટર. આ બધી જે કિંમતો છે એ અહીં ઉમેરી દઈએ તો 50 ઇન્ટુ 10⁻12 અહીંયા 10⁻³ ડિવાઇડેડ બાય અહીંયા 3, K ઇઝ ઇક્વલ ટુ 3 અને ε0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 થશે. આ 10⁻12 અને અહીંયા 10⁻12 એ કેન્સલ આઉટ થશે અને અહીં આ 50 ડિવાઇડેડ બાય અહીંયા 3 ડિવાઇડેડ બાય 8.85 કરીશું, એટલે કે 50 બાય 3 ડિવાઇડેડ બાય 8.85 જો કરીએ તો A ઇઝ ઇક્વલ ટુ 1.88 ઇન્ટુ આ 10⁻³ છે એ આવશે. ઇઝ ઇક્વલ ટુ અહીં આ રીતે પણ આપણે એને લખી શકીએ, જો 18.8 ઇન્ટુ 10⁻4 લખી શકાય. 18.8 ઇન્ટુ 10⁻4 મીટર સ્ક્વેર. માટે અહીં A ઇઝ ઇક્વલ ટુ 10⁻4 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18.8 સેન્ટીમીટર સ્ક્વેર થયું. માટે A ઇઝ ઇક્વલ ટુ 19 સેન્ટીમીટર સ્ક્વેર. તો આટલા પ્લેટોનું જે લઘુત્તમ ક્ષેત્રફળ આપણે આટલું હોઈ શકે.